મિત્રો આપણે 5:30 વાગતા જ આપણે આજે જવાનું છે બાના ડ્રેસિંગ માટે. વાત તો આપણે બા વોકર લઈને હાલવા મીડા છે. આપણે આવી ગયા છીએ આપણા મોંઘેરા મહેમાન પાસે. મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી. તમારા બધાનું આપણા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. મિત્રો આપણું મસ્ત મોર્નિંગ થઈ ગયું છે અને મોર્નિંગમાં તમે આપણો વ્યૂ જોવો, બહુ મસ્ત છે. અને અહીંયા આપણે દાદા બેસી ગયા છે. દાદા જય શ્રી કૃષ્ણ જય માતાજી. જય શ્રી કૃષ્ણ જય માતાજી. ભાઈ બોલો, કેમ છો? બસ મજા છે. જો મારે હવે દુકાને જવું છે અને મને હર્ષભાઈ દુકાને મૂકી જાય, શટર ખોલી દે અને મને દૂધ ભરાવી દે અને પછી હું બેઠો બેઠો વેપાર કરે. અને દાદા ને અત્યારે દુકાને મૂકી આવી દાદા. હા બરોબર ને, એટલે દાદા વેપાર બેઠા બેઠા કર્યા. બરાબર છે. અને દાદા હવે વરસાદ કેદી આવે છે? વરસાદ તો ભાઈ અત્યારે આ લગભગ 5 દી માવઠાની આગાહી છે. 5 દિવસ છે આગાહી એમ? હા 5 દિવસ. આમ વરસાદ આમ આસામ ને એ બાજુ વરસાદ પડ્યો, એના હિસાબે આપણે ઠંડી હવા અહીંયા આવે છે. હા, પવન પણ હમણાં 2 દિવસ તક કેવો ઉપડી ગયો, બહુ છે જોરદાર. એવું છે. ચાલો તમને દુકાન બાજુ મૂકી જાવ. હાલો દુકાને મૂકી જા. બાને એ બધા અંદર બેઠા છે, આપણે પછી એને મળવી. હા પછી મળજો એને, એ બેઠા છે. વાહ ભાઈ વાહ. અહીંયા અમારે બાને સવારનો નાસ્તો ચાલે છે. બા નાસ્તો કરો છે એમને મોર્નિંગ માં? કેમ છો? જય શ્રી કૃષ્ણ જય માતાજી. જય માતાજી છે. તું ઓલું ગુડ મોર્નિંગ કર ને, મને નથી આવડતું. ગુડ મોર્નિંગ નથી આવડતું. મામા તમને? અમે મજામાં હો. તો વાંધો નહીં, તબિયત પાણી હારા ને? હારા. તો વાંધો નહીં ને બા, આપણે નાસ્તો કરી લ્યો. પછી આજે તો તમે ગીત ગાઓ કે નહીં ગાવ? બાએ તો આવતા વેત જ કીધું હતું કા હું ગીત ગાય. આવું ભલે નું તોય ગાય. હા બા, આપણે ઈ હાથ ઊંચો નથી કરવાનો, તો હજી અમારે બા ઊંચો હાથ કરે છે. કા થઈ જાય બા ધીમે ધીમે રિકવરી. અને ચાલો આપણે નાસ્તો પાણી કરી લ્યો, પછી એક ગીત ગાઈએ. હા ફાઇનલી મિત્રો, આપણે નાસ્તો પાણી કરીને થઈ ગયા છીએ ફ્રી અને આપણે આવી ગયા છીએ આપણા મોંઘેરા મહેમાન પાસે. શું કેવું બા? મોંઘેરી મહેમાન છો તો મારે તો મોંઘેરા મહેમાન જ કહેવા પડે ને. જય માતાજી. જય માતાજી. ગીત ચાલો અમને સંભળાવો. કેદુનું બા તમને બધા બહુ સંભાળે આપણે યુટ્યુબ ફેમિલી માંથી, તો વાત જ જવા દે. પીડા મને. હા હા બાને અહીંયા આપણે ટાંકા આવ્યા છે મિત્રો. અહીંયા 3 ટાંકા છે. તમને હાથમાં કેમ છે હવે? હાથ તો ઊંચો કરો. રેડી છે. પહેલી વાર તમે અહીંયા ઘરે આવ્યા ને ત્યારે હાથ ઊંચો ન કરતા. અત્યારે જો અહીંયા આવી 2 ફેર ડ્રેસિંગ કરાવી રેડી. હા 2 ફેર ડ્રેસિંગ કરાવ્યું રેડી. અને બા ચાલો અમને તમે કયું સંભળાવો છો ગીત ઈ કયો. હવે હું ગાઉં છું કાનાનું. હાલ. વાહ ભાઈ વાહ. કાનુડો કાળજાની કોર છે બેની મારો, કાનુડો કાળજાની કોર. એ લીલી ટોપી ને માથે મોર છે મારો, કાનુ કાળજાની કોર છે. કાનુડો કાળજાની કોર છે બેની મારો, કાનુડો કાળજાની કોર છે. વનમાં કાનુડો નાવણ મગાવે, વનમાં નાવણિયાની જોડ છે બેની મારો, કાનુડો કાળજાની કોર છે. કાનુડો કાળજાની કોર છે બેની મારો, કાનુડો કાળજાની કોર છે. લીલી ટોપી ને માથે મોર પીસ, કાન મારો, કાનુડો કાળજાની કોર છે. જશોદાનો ઈ તો મારો લાલ છે બેની મારો, કાનુ કાળજાની કોર છે. ગાયું નો મારો વાલો ગોવાળ છે બેની મારો, કાનુ કાળજાની કોર. મિત્રો અહીંયા આપણે એક બાજુ તડકો નીકળી ગયો છે, એક બાજુ પવન છે, તમે જોઈ શકો છો. અને અહીંયા અમારા દાદા જમવા બેસી ગયા છે. દાદા હા જમવા બેસી જાય ભાઈ. અને મિત્રો અહીંયા આપણું મસ્ત જમવાનું રેડી થઈ ગયું છે. અને દાદા ગુવાર બટેટાનું શાક, ખીચડી, છાશ ને
મજા આવી જાય આજે. હા અને દાદા આપણે હવે જમવામાં બાકી છે તો જમી લઈએ. હા જમી લે હો ભાઈ. મારા બાય ને એને જમી લીધું. એને જમી લીધું છે, હજી મારે બાકી છે. હું અમે જમવા બેહું છું હવે. હા અને દાદા હવે વરસાદ ક્યારે આવે છે? અમદાવાદમાં તો કાલે બહુ વરસાદ હતો. અમદાવાદમાં તો આપણે હવે અહીંયા આગાહી છે હવે બે દીમાં વરસાદ થઈ જાય અમરેલીમાં. હા ડબલ ઋતુ દાદા ભેગી થઈ ડબલ ગઈ ઋતુ છે. થઈ ગઈ. દનિયા તપે છે ને જોઈને પવન ને વરસાદના ઝાપટા ને એવું બધું આવે છે. હા દાદા દનૈયા તપે એટલે દનિયા તપે એટલે તડકો બહુ પડે એને દનિયા કહેવાય. એટલે આ દનિયા બગડ્યા છે. હા બગડ્યા છે. વરસાદ પડે ને એટલે દનિયા બગડે. હા ઈ વાત સાચી દાદા. એવી વાત સાંભળી મેં કે વરસાદ પડે એટલે આ બધું પાકે બગડે ને દાદા. પાકે બગડે ને બધું બગડે ને ઘઉં બગાડે ને બધું બગાડે. હા આપણે તો દાદા ઘઉં લઈ લીધા છે. હા આપણે ઘઉં લઈ લીધું. બરોબર ને દાદા? બરાબર છે હો. એવું બધું છે. સારું ચાલો કાંઈ વાંધો નહીં દાદા. હા બોલો. અને દાદા ને અમારે જીમાં પેલા નીંદર આવે હે દાદા? હા એ ભાઈ આજે હવે જમી લઉં પછી નિરાતે હું કરું. હા આરામ કરો. ખીચડી નો દાદા ને અમારે હાર ફૂલ ચડવાનો છે હે દાદા? ખીચડીનો હાર બહુ ચડે ભાઈ. ખીચડી તો બહુ એકદમ ભારે વસ્તુ ખીચડી ભારે કહેવાય. વસ્તુ કહેવાય. તો કાંઈ વાંધો નહીં. સારું ચાલો દાદા જમી લ્યો ફટાફટ. આ જમી અને લઉં પછી કરો આરામ. પછી કરું આરામ. મિત્રો આપણે 5:30 વાગી ગયા છે. મિત્રો આપણે 5:30 વાગતા જ આપણે આજે જવાનું છે બાના ડ્રેસિંગ માટે. તો અહીંયા બા ને ફઈ આપણે કેમ છો ફઈ? જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતાજી. આપણે આજે બાને 5 દિવસ થઈ ગયા છે. હા બસ આજે બાને ચેકઅપ માટે જવાનું છે, લઈ જઈએ છીએ હા. ડ્રેસિંગ કરાવવા. હા બરોબર ને બા? હા આપણે ડ્રેસિંગ કરવા જઈએ છીએ ને ઉપરથી ના તમને ટાંકા આવ્યા છે એ કઢાવવાના છે જોજો ને? ની. હા મિત્રો આપણે બાને ટાંકા આવ્યા છે એ કઢાવવાના છે અત્યારે. અને મેન વાત તો એ આપણે બા વોકર લઈને હાલવા મીડા છે હે બા? બરોબર ને? ઉભો ફરનો વોકર લઈ આવ્યું મને. હા બા માટે વોકર લઈ આવ્યા અને મસ્ત ચાલે છે બા આપણે વોકર લઈને. સારું ચાલો બા આપણે જાતા આવીએ અને ડોક્ટર સાહેબ શું કહે છે તે બતાવતા આવીએ. ફાઇનલી મિત્રો આપણે બાની રિક્ષા આવી ગઈ છે અને અહીંયા ભાઈ ઉતાવળમાં છે ફૂલ. હે ભાઈ? હા બહુ ઉતાવળમાંથી 5 દિવસ માંડ થયા હે? 8 દિવસ માંડ થયા. બસ હવે જો બાને લઈ જઈએ ચેકઅપ માટે. હા સારું થઈ જશે બાને હા ડ્રેસિંગ છે સારું બીજી થઈ વાર. જાય એટલે ઘણું નહીં ભાઈ? બસ બસ માતાજીની દયા સારું હા. થઈ જાય બાને એનું પોતાનું કરે એવું થઈ જાય એટલે બસ. બસ તો સારું ચાલો આપણે જઈએ. ચાલો અને બાને શું લઈને કહે જઈએ. છે ડોક્ટર સાહેબ શું કહે છે પછી આગળ પ્રોસેસ ચાલુ. ફાઇનલી મિત્રો આપણે 5 દિવસ થઈ ગયા છે. હવે આમ કાક અમને આમ મજા આવે છે કે 5 દિવસ થઈ ગયા છે તો ચેકઅપ માટે જઈએ અને આગળ તમને બધો વ્લોગ દેખાડતા જશું. અહીંયા અમારે ભાઈ મસ્ત દાઈજુ પાડવા માંડ્યા છે પરોઠામાં. હે ભાઈ? હા બોલો. આપણે પરોઠા બનાવો છો? હા કેદુ રસના ખાધા નહોતા. બાપુ અમારે મસ્ત બનાવે. પરોઠા બનાવું તારા બાપુ જેવા જ હું પણ. હા ઓ મસ્ત બનાવ્યા છે. તમે જોઈ શકો છો જીરું વાળા અને જીરો વાળા પરોઠા. હા મુંબઈની સ્ટાઇલ ના હો ભાઈ. મુંબઈની સ્ટાઈલના. ને આપણે આજે ચેકઅપ બાનું કરી આવ્યા હા. ભાઈ. હા બાનું ચેકઅપ કરાયો બાને સારું છે. હા. બીજી વાર બાનું ડ્રેસિંગ કર્યું અને હજી હવે 5 દિવસ પછી 5 જવાનું. દિવસ પછી પાછા બોલાવ્યા છે. તો સારું ચાલો. મસ્ત સુગંધ આવે છે. હવે બેસી જ જઈએ. બેસી જ જાવ. અને દાદા તો બેસી ગયા આપણે. હા